નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીના નામે બન્યો નવો રેકોર્ડ। ગઈકાલે પીએમ મોદીએ વર્ચ્યુઅલી બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો ગુજરાતીઓને તેમના સપનાના ઘરનું લોકાર્પણ કર્યું હતું। જો કે આ વર્ચ્યુઅલી બેઠકમાં એક નવો રેકોર્ડ પણ બન્યો છે। તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમની માહિતી વિશે શેર કરીને લખ્યું હતું કે આજ દિન સુધી કોઈ નેતા કે રાષ્ટ્રપતિના વર્ચ્યુઅલી સંબોધનમાં આટલા લોકો એકઠા થયા નથી। તો ગઈકાલે પીએમ મોદીના વર્ચ્યુઅલી સંબોધનમાં 10 થી 12 લાખ જેટલા લોકો જોડાતા રેકોર્ડ બન્યો છે। બીજા સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં હવે વિદ્યાર્થીઓને લઈને પ્રવાસ જવા માટે સ્કૂલોએ ફરજિયાત ડીઈઓની મંજૂરી લેવી પડશે। તો આ નિર્ણય અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ લીધો છે। તો અમદાવાદના ડીઈઓએ શાળા પ્રવાસ અંગે નવા નિયમોની યાદી પણ સ્કૂલોને મોકલી છે। તો પહેલા સ્કૂલોએ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે માત્ર પ્રવાસના સ્થળ જણાવીને વાહનોનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું, જ્યારે હવેથી નિયમો બદલાયા છે। તો આ સિવાય નવા 27 જેટલા નિયમો પણ જાહેર કરાયા છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યું છે। સંયુક્ત કિસાન મોરચાએ ભારત બંધનું કર્યું એલાન। તો એમએસપી અને લોન માફીની માંગ સાથે સંયુક્ત કિસાન મોરચાએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે, જેમાં તમામ ખેડૂત સંગઠનો ભાગ લેશે। તો જણાવી દે કે 12 ફેબ્રુઆરી એટલે કે આજે સોમવારના દિવસે કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા ચંદીગઢમાં બેઠક કરશે। તો બેઠકમાં ખેડૂતોની માંગણીઓ પર ચર્ચાઓ કરવામાં આવશે। બીજા સૌથી અગત્યના સમાચાર, રાજકોટમાં અટલ સરોવર બનીને તૈયાર। રાજકોટમાં પીએમ મોદી 25 ફેબ્રુઆરી અટલ સરોવરનું લોકાર્પણ કરશે। તો આ સરોવર 136 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। તો અટલ સરોવર અમદાવાદના રિવરફ્રન્ટની સરખામણી કરી રહ્યું છે। તો તે 2,93,000 ચોરસ મીટરમાં બન્યું છે, જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતના અન્ય સુવિધાઓ પણ હશે। તો ભવિષ્યમાં અહીં બોટિંગ પણ થશે। તો લગભગ 41 કરોડના ખર્ચે આ સ્થળ ઉપર કલાત્મક એન્ટીગ્રેટ્સ, બર્ડ્સ આઇલેન્ડ, નેચર પાર્ક, ફુવારા, પાર્ટી પ્લોટ વગેરે સહિતની ઘણી બધી વસ્તુઓ બનશે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આ દિવસથી ગરમી ચાલુ થશે। તો હાલ ગુજરાતમાં સામાન્ય ઠંડી છે, પરંતુ ટૂંક સમયમાં ગુજરાતમાં ગરમી ચાલુ થવાની શક્યતાઓ છે। તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલની આગાહી મુજબ 12 ફેબ્રુઆરી એટલે કે આજ સુધીમાં વહેલી સવારે અને રાતના સમયે તાપમાન ઘટશે। તે દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો અનુભવ પણ થશે। તો 15 થી 16 ફેબ્રુઆરી ફરી તાપમાનમાં વધારો નોંધાશે। તો 15 ફેબ્રુઆરીથી ધીમી ગતિએ ગરમીની શરૂઆત થઈ શકે છે। તો 19 થી 22 ફેબ્રુઆરીના રોજ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે, જેથી ગરમીનો પણ અનુભવ થશે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર, પીએમ મોદી યુએઈની મુલાકાતે જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની 13 અને 14મી તારીખે યુએઈની મુલાકાત લેશે। તો 13મીએ તેઓ દેશના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે। બંને દેશો માટે ફાયદાકારક મુદ્દાઓ પર ચર્ચાઓ પણ કરવામાં આવશે। તો બાદમાં તેઓ દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં અતિથિ તરીકે હાજરી આપશે અને સંબોધન કરશે। તેમજ અબુધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ તેઓ કરશે। આગળ દોસ્તો, વધુ એક સૌથી મોટા સમાચાર, 10 વર્ષમાં સીએનજી 35 રૂપિયાથી વધીને 77 રૂપિયા ઉપર થયું। જ્યાં દર્શક મિત્રો, કોંગ્રેસે મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું છે। કોંગ્રેસે તેને ટીકા કરતા કહ્યું હતું કે કાલે અન્યાયના 10 વર્ષ થશે। તો 10 વર્ષમાં મોંઘવારી કેટલી વધી છે તે પણ જણાવવામાં આવ્યું હતું। તો સીએનજી 2014માં 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને 2024માં 77 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે। તો તેમણે કહ્યું કે 10 વર્ષમાં સીએનજીની કિંમતોમાં 42 રૂપિયાનો વધારો થયો છે। તો કોંગ્રેસે એક પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે સીએનજીની કિંમતોમાં જોરદાર ઉછાળો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગરમાં 5 ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશન મુકાશે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં જ શહેરમાં 5 જગ્યાઓ પર ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશનો બનાવશે। તો રાજ્ય સરકારે 2021માં ઇલેક્ટ્રિક વાહનો અંગે નીતિ જાહેર કરી હતી। તો રાજ્યમાં સુરતે સૌપ્રથમવાર ઇલેક્ટ્રિક પોલિસી 2021ની શરૂઆત કરી હતી। તો ગાંધીનગરમાં હાલ 3,200 જેટલા ઇલેક્ટ્રિક વાહનો છે। તો ગાંધીનગર કોર્પોરેશને આ નિર્ણયથી વાર્ષિક 4,25 લાખની આવકનો અંદાજ છે। તો કેન્દ્ર સરકાર પણ ઇલેક્ટ્રિક વાહનોના વપરાશ માટે પ્રોત્સાહન પણ આપી રહી છે। તો દોસ્તો, આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, દિલ્હી તરફ કૂચને લઈને કેન્દ્ર સરકાર સતર્ક। તો વિવિધ ખેડૂત સંગઠનોએ 13મી તારીખે દિલ્હી તરફ કૂચ કરવાની હાંકલ કરી છે। તો કેન્દ્રએ સતર્કતા દાખવીને કેટલાક નિર્ણયો લીધા છે।
તો હરિયાણાના અનેક જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે. તો ઘણી જગ્યાઓ પર કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે અધિકારીઓએ દિલ્હી સહિત અન્ય રાજ્યોની સરહદો ઉપર પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. તો સુરક્ષા દળોને તૈનાત પણ કરાયા છે. તો ખેડૂતોની માંગ એ છે કે કેન્દ્ર પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપવાનો કાયદો લાવે. બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા. પીએમ મોદી જયપુરથી લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો. તો દેશમાં લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તો આ દરમિયાન એવી પણ ચર્ચાઓ છે કે પીએમ મોદી પોતાની સીટને બદલીને જયપુર શહેરમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. તો આ ચર્ચા એટલા માટે પણ છે કે પીએમ મોદી છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનમાં ખૂબ જ સક્રિય થયા છે. તો હાલમાં જ તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોનની સાથે પણ રોડ શો કર્યો હતો. તો અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ ઘણી વખત રાજસ્થાનની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. વિદેશમાં પણ શરૂ થઈ ગઈ છે યુપીઆઈ સર્વિસ. જ્યાં દર્શક મિત્રો ડિજિટલ ભારતના અંતર્ગત દેશમાં યુપીઆઈના સેવાનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર વિદેશમાં પણ તમે હવેથી યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરી શકશો. જેમાં આગામી 12 ફેબ્રુઆરીથી મોરિશિયસ અને શ્રીલંકામાં પણ આ સેવાઓ ચાલુ થઈ જશે. જ્યારે ફ્રાન્સમાં એફિલ ટાવર ઉપર આ સેવાઓ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી છે. તો તમે આ સેવા અંતર્ગત રૂપે કાર્ડનો પણ ઉપયોગ કરી શકશો. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. પ્રિયંકા ગાંધીનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે ખેડૂતોના માર્ગમાં કાંટા અને ખીલા નાખવા એ અમૃતકાળ છે કે અન્યાયકાળ. જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ખેડૂતોને દિલ્હી કૂચ રોકવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો ઉપર પ્રહારો કર્યા હતા. તો પ્રિયંકાએ વિડીયો શેર કરીને લખ્યું હતું કે ખેડૂતોના માર્ગમાં કાંટા અને ખીલા નાખવા એ અમૃતકાળ છે કે અન્યાયકાળ. તો આ ખેડૂત વિરોધ વલણો 750 ખેડૂતોના જીવ લીધા હતા. તો ખેડૂતોના વિરુદ્ધ કામ કરીને તેઓનો અવાજ દબાવી દેવામાં આવે છે. આ સિવાય તેમણે કહ્યું કે ન તો એમએસપી નો કાયદો બન્યો, ન તો તેમની આવક બમણી થઈ. તો ખેડૂતો સરકાર પાસે નહીં તો કોની પાસે જશે? તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. લુધિયાણામાં મલ્લિકાર્જુન ખડગેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈ આવે તો ઠીક, ન આવે તો પણ ઠીક, અમે એકલા ચૂંટણી લડીશું. તો તેમણે એકલા ચૂંટણી લડવાની વાત કરી હતી. તો આ પહેલી ઘટના છે જ્યારે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે કોંગ્રેસે પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી છે. ત્યારે આ સિવાય ખડગેએ કહ્યું કે મોદી સરકારને હરાવવા ઇન્ડિયા ગઠબંધન તૈયાર છે. તો ગઠબંધન ક્યાંક સારું તો ક્યાંક ઠીક નથી ચાલી રહ્યું. તો ખડગેએ કહ્યું કે કોઈ આવે તો ઠીક, ન આવે તો પણ ઠીક, અમે એકલા ચૂંટણી લડીશું. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર. ઇઝરાયેલે ભારતને આપ્યો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ. તો ઇઝરાયેલની પ્રખ્યાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની ટાવરે ભારતમાં $8 બિલિયન રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપવા માટે દરખાસ્ત કરી છે. જો કે આ પ્લાન્ટ બનાવવામાં સફળતા મળશે તો સરકારની મોટી રાહત મળશે. તો પીએમ મોદી ઘણા સમયથી દેશમાં સેમિકન્ડક્ટરને મેન્યુફેક્ચરિંગના પ્રોત્સાહન આપવાનો પ્રયાસો કરી રહ્યા છે. તો આ માટે ઇઝરાયેલની કંપનીએ ભારત સરકાર પાસે વ્યવસાયિક ઇન્સેન્ટિવની માંગણી પણ કરી હતી. તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખરાબ કરવા ઈચ્છે છે અમેરિકા. તો ભારતમાં રશિયાના રાજદૂતે અમેરિકા ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત અને રશિયાના સંબંધો ખરાબ કરવા માટે અમેરિકા સતત પ્રયાસ કરી રહ્યું છે. તો આ સિવાય તેમણે કહ્યું હતું કે ભારત અને રશિયાની મિત્રતાનો ઇતિહાસ ઘણો જૂનો છે. અમેરિકા ભારતને પ્રતિબંધોની ધમકી આપીને રશિયા સાથે સંબંધો બગાડવાના પ્રયાસો કરી રહ્યું છે. તો વધુમાં તેમણે કહ્યું કે ભારત સરકાર આવી ધમકીઓની પરવા કરતો નથી. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની આપણે વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ આપ્યો આ સંકેત. દિલ્હીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી શકે છે. તો સીએમ કેજરીવાલે પોતે આ અંગે સંકેતો આપ્યા છે. તો પંજાબમાં આયોજિત સભામાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ફંડ આપી રહી નથી, તો પંજાબ અને દિલ્હીના લોકોનું કામ અટકી રહ્યું છે. તો દિલ્હીની જનતાએ તમામ 7 સીટો ઉપર આમ આદમી પાર્ટીને આપવાનો નિર્ણય કર્યો છે. તો પંજાબમાં પણ 13માંથી 13 સીટો આપશે તો સીએમ માનના હાથે મજબૂત થશે. તો આ પછી કેન્દ્ર સરકાર ફંડોને રોકવાની હિંમત નહીં કરી શકે. ત્યાર પછી દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર. 1.4 લાખ મોબાઈલ નંબરો બ્લોક કરાયા. જ્યાં દર્શક મિત્રો ડિજિટલ ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો દેશમાં 1.4 લાખ મોબાઈલ નંબરો બ્લોક કર્યા છે. તો એક સત્તાવાર નિવેદનમાં બહાર પાડવામાં આવ્યું છે કે નાણાકીય છેતરપિંડી માટે 1.4 લાખ મોબાઈલ નંબર તેમજ 3.08 લાખ સિમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે. તો સાયબર છેતરપિંડી માટે 500 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તો બેંક એકાઉન્ટ નંબરો પણ કોઈની સાથે શેર કરશો નહીં.
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે મિશન 400 ને પારને લઈને મધ્યપ્રદેશમાં પીએમ મોદીએ કહી આ વાત તો જનતાના વિશ્વાસ ઉપર હંમેશા ખરા ઉતરે 2024માં 400 પાર એકલી બીજેપી 370 સીટો ઉપર પાર કરશે તો ડબલ એન્જિન સરકારમાં ઝડપી કામ થયું। મધ્યપ્રદેશે વિપક્ષને વાસ્તવિકતાથી પરિચય કરાવ્યો હતો તો ગામ ગરીબ અને આદિવાસી અને કોંગ્રેસને નફરત છે તો 2024ની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થશે।